सुप्रभात। नमस्कार विद्यार्थी मित्रों, हूँ दीपक चौधरी, अर्पण विद्या संकुल। आज આપણે ધોરણ 12 વિષય ગુજરાતી ગદ્ય 13 મહાત્માના માણસ નવલિકા વિશે અભ્યાસ કરીશું। ગદ્ય મહાત્માના માણસ ભાગ 2। વિદ્યાર્થી મિત્રો, આગળના વિડિયો લેક્ચરમાં આપણે ભાગ 1 વિશે અભ્યાસ કરી ગયા। વિદ્યાર્થી મિત્રો, આગળના વિડિયો લેક્ચરમાં આપણે જોયું કે આ નવલિકાનું મુખ્ય પાત્ર મણિભાઈ એ જેલવાસ ભોગવી અને એ પોતે પરત વતન અથવા તો એમનો છુટકારો થઈ રહ્યો છે ત્યારે તે પોતાના મનોમંથનમાં અથવા તો પોતાના વિચારોમાં મગ્ન હોય છે અને કંઈક જુદી જુદી વિચારણાઓ એ કરતા હોય છે। પાછા એ પોતે ઘરે જઈને શું કરશે તે પ્રમાણેના વિચારો એમના મગજમાં હોય છે। તો આપણે આગળ અભ્યાસ કરીએ। અને મુદત પૂરી થતાં જે પાછો પોતાને વતન પહોંચી બળદના પૂંછડા આમળવાની અભિલાષા સેવે છે। અને અહીંયા મુદત પૂરી થતાં, મુદત એટલે કે સમય, તો સમય વીતી જવાથી એ બળદના પૂંછડા આમળવા એટલે બળદ પાસે કામ લેવું, રૂઢિપ્રયોગ છે બળદના પૂંછડા આમળવા, તો બળદ પાસે કામ લેવું। તો અત્યારે બળદ પાસેથી કામ લેવા માટેની અભિલાષા એટલે ઈચ્છા, અરમાન, એ ઈચ્છા એ સેવે છે એટલે કે એને ઈચ્છા રાખી છે। સેવવું એટલે કે રાખવું। તો મુદત પૂરી થતાં પાછો વતન પહોંચે, પોતાના ગામડે જ્યારે આ મણિભાઈ પહોંચશે ત્યારે એ બળદ પાસેથી કામ લેવાની ઈચ્છા રાખે છે। એને શું કરવું એની ગતાગમ નહોતી, છતાંય એને હાથેથી કંઈક થઈ તો જતું જ। તો એને શું કરવું એની કંઈ ગતાગમ એટલે કે સમજ નહોતી, છતાંય એના હાથેથી કંઈક ના કંઈક તો થઈ જ જતું, જે સરકારને ન ગમે અને સત્યાગ્રહીઓને ન ગમે। પરિણામે એ સરકારના કર્મચારીઓનો માર ખાતો અને એના મૃદુભાષી સાથીદારોનો ઠપકો પણ ખમતો। અહીંયા આ જે મણિભાઈ હતો એના હાથે કંઈક ના કંઈક થઈ જતું, કેમ કે એને વધારે પ્રમાણમાં સમજ પડતી નહોતી, માટે એ કંઈક થઈ જાય એના પછી એ સરકારને પણ ન ગમતું અને સત્યાગ્રહીઓને પણ ન ગમતું અને પરિણામે સરકારના કર્મચારીઓની માર ખાતો। સરકારના કર્મચારી એની જેલવાસ માટે લઈ જતા, જેલમાં મોકલતા અને એને મારતા। એના મૃદુભાષી એટલે કે મધુર બોલનારા સાથીદારો, તો આ સત્યાગ્રહીઓ જે એની સાથે હતા એ સત્યાગ્રહીઓ મૃદુભાષી, મધુરભાષી એ ઠપકો આપતા। ખમતો એટલે કે એ પોતે સહન કરતો, ખમવું એટલે સહન કરવું, તળપદો શબ્દ છે। તો આ ઠપકો સાથીદારોનો પણ એ સહન કરી લેતો। એ બધા ગાળામાં એના મનમાં એક ઝાંખું સ્વપ્ન આકાર લઈ રહ્યું હતું। એકવાર ગાંધી બાપુના આશ્રમમાં જઈને પૂછવું છે, આ એવું કેવું કે હું મૂંગે મોએ ગાળ ખાઈ લઉં તો ભારત માતા આઝાદ થાય। અહીંયા એના ગાળામાં, એ બધા ગાળામાં એટલે કે સમયમાં, તો એ બધા સમયમાં એક ઝાંખું એટલે ન દેખાતું અથવા તો ઓછું દેખાતું, ઝાંખું આછું પાતળું એક સ્વપ્ન આકાર લઈ રહ્યું હતું। એના મગજમાં એવા વિચારો ચાલી રહ્યા હતા। એકવાર ગાંધી બાપુના આશ્રમમાં જઈને પૂછવું છે, એકવાર એને નક્કી કર્યું કે ગાંધી બાપુના આશ્રમમાં જઈને મારે પૂછવું છે, આ એવું કેવું કે હું મૂંગે મોએ ગાળ ખાઈ લઉં, અપશબ્દો સહન કરી લઉં તો ભારત માતા આઝાદ થાય। આ વાત એને સમજાતી નહોતી। જો કે જેલવાસ દરમિયાન એના સુશિક્ષિત ભાઈબંધોની મદદથી એનું ભણતર ઠીક આગળ વધ્યું હતું, તો આ વાત એને સમજાતી નહોતી કે એ અપશબ્દો સહન કરે તો અહીંયા ભારત માતા આઝાદ થાય, સ્વતંત્રતા મળી જાય। તો એણે જેલવાસ દરમિયાન એના સુશિક્ષિત એટલે કે સારું શિક્ષણ પામેલા, સારું ભણેલા એના ભાઈબંધો, મિત્રો પાસેથી ભણતર એટલે શિક્ષણ ઠીક આગળ વધ્યું, થોડું આગળ વધવું એટલે થોડુંક એ શીખ્યું।
અનેક અજાણી ચોપડીઓના પાનામાંથી અજવાળું પથરાતું જતું હતું અને એના મગજના નવા નવા વિસ્તાર શોધી કાઢતું હતું. એક અજાણી ચોપડીના પાનામાંથી એટલે અહીંયા એના વિચારોમાંથી, અહીંયા એ મણિભાઈના વિચારોમાંથી જાણે કે અજવાળું પથરાતું જતું હતું, જાણે કે એને પ્રકાશ મળતો હતો, જાણે કે નવા વિચારો એના મગજમાં સ્ફુરી રહ્યા હતા અને એના મગજના નવા નવા વિસ્તાર શોધી કાઢતું હતું. એ નવા નવા વિસ્તારોને નવા નવા વિચારો દ્વારા એ નવા નવા વિસ્તારોમાં પહોંચી જતો હતો. અહીંયા રૂઢિપ્રયોગ છે, અજવાળું પથરાતું જતું હતું તો જ્ઞાનરૂપી પ્રકાશ એને મળી જતો હતો. અજવાળું પથરાવું એટલે કે જ્ઞાનરૂપી પ્રકાશ મળવો. તો આ મણિભાઈને એ ચોપડીના પાનામાંથી અજવાળું પથરાતું એટલે કે નવો જ્ઞાનરૂપી પ્રકાશ મળતો હતો ને એના દ્વારા એના મગજના નવા નવા વિચારો અથવા તો નવા નવા વિસ્તારોને એ શોધી કાઢતો. મણિભાઈને બીક લાગતી હતી કે પોતે કંઈક બદલાઈ રહ્યો છે, અજાણ્યો થતો જાય છે. આ નવો મણિભાઈ શું કરીને શું નહીં તે કંઈ કહેવાય નહીં. તો આ બધું ઘડીક ગમતું ને ઘડીક ન ગમતું એવું બની જતું. તો અહીંયા આ મણિભાઈને પોતે બીક, ડર લાગી રહ્યો હતો અને એ બદલાઈ રહ્યો છે, અજાણ્યો થતો જાય છે. એટલે જેને જાણતો નથી તેવો માણસ, એના સ્વભાવમાં પરિવર્તન થઈ રહ્યું છે. તો નવો મણિભાઈ શું કરે ને શું નહીં એ કંઈ કહેવાય નહીં, એને કંઈ ખબર નહોતી. તો એ બધું ઘડીક ગમતું ને ઘડીક ન ગમતું. ઘડીક એટલે કે થોડુંક એને ગમતું અને થોડુંક ન ગમતું, થોડી વાર ગમે ને થોડી વાર ન ગમે. ને હવે એ પૂરું થઈ ગયું હતું, એ છૂટી ગયો હતો અને એના પગ એના ગામ તરફ વળ્યા હતા. હવે આ બધું પૂરું થઈ ગયું અને છૂટી ગયું એટલે કે જેલમાંથી એ મુક્ત થઈ ગયો હતો. એના પગ એના ગામ તરફ વળ્યા હતા. તો એના પગ, એના ડગલા એના ગામ તરફ મંડાયા હતા. મણિભાઈ તો મણિભાઈ જ હતો, કંઈ આઈન્સ્ટાઈન નહોતો. છતાં એને એની મેળે જાતે સાપેક્ષતાનો સિદ્ધાંત શોધી કાઢ્યો હતો અને અત્યારે એવું અનુભવતો હતો કે જાણે જેલમાં મહિનાઓ નહીં પણ વર્ષો રહ્યો હોય. તો અહીંયા આ મણિભાઈ એ અહીંયાથી જેલમાંથી મુક્ત થયા પછી એ પોતાના ગામ તરફ વળ્યો અને મણિભાઈ તો મણિભાઈ જ હતો, એ પોતે કંઈ આઈન્સ્ટાઈન નહોતો. તો આઈન્સ્ટાઈન કોણ? સાપેક્ષવાદનો સિદ્ધાંત આપનાર ભૌતિકશાસ્ત્રી, વૈજ્ઞાનિક, બરાબર. અને સાપેક્ષતાનો સિદ્ધાંત એટલે એકબીજાના આધારે હોય એ પ્રકારનો મત સિદ્ધાંત, એકબીજાના આધારે ચાલતું હોય, સાપેક્ષમાં ચાલતું હોય. તો એ સાપેક્ષમાં એ સિદ્ધાંતને અહીંયા શોધી કાઢ્યો હતો. પોતાના જીવનનો સાપેક્ષતાનો સિદ્ધાંત એને શોધી કાઢ્યો હતો અને અત્યારે એનો અનુભવતો હતો કે એ મહિનાઓ નહીં પણ વર્ષો જેલમાં રહ્યો હતો. તો મહિનાઓ સુધી આ એ જેલમાં જેલવાસ ભોગવ્યો હોય અને વર્ષો સુધી, મહિનાઓ નહીં પરંતુ વર્ષો સુધી, એ વર્ષોના વર્ષ સુધી, ઘણા બધા વર્ષ સુધી જાણે કે જેલમાં રહ્યો હોય. જાણે એક ભવ વીતી ગયો હોય, જાણે કે એક ભવ એટલે કે એક જન્મારો, એક ભવ વીતી ગયો હોય, એક જન્મારો વીતી ગયો, એક જિંદગી વીતી ગઈ હોય એવું એને લાગતું હતું. નવો જન્મેલો મણિભાઈ સ્વપ્નમાં ચાલતો ચાલતો પોતાના પૂર્વજન્મની ભૂમિકા શોધતો હોય. અહીંયા નવો જે જન્મેલો, અહીંયા નવો જે મણિભાઈ હતો, જેના વિચારો બદલાયા હતા, સિદ્ધાંતો બદલાયા હતા અને પોતે વીતી ગયું એટલે કે પૂરું થઈ ગયું હતું અને હવે જાણે કે એક નવા મણિભાઈને જન્મ થયો હતો, ભવ વીતી ગયો હતો એટલે પૂરો થઈ ગયો હતો, એક જન્મારો પૂરો થઈ ગયો હતો. ત્યારબાદ એ આ પૂર્વજન્મ એટલે કે પહેલાંના જન્મની ભૂમિકા એટલે કે ભૂમિ, જન્મની જે જન્મભૂમિ હતી એ માટી, એ જમીન એ શોધતો હતો. આછો વગડો હવે પૂરો થવાની તૈયારીમાં હતો. આછો વગડો એટલે કે અહીંયા ઉજ્જડ પ્રદેશ. તો આ જે ઉજ્જડ પ્રદેશ હતો જ્યાં વનરાઈ નહોતી એવો ઉજ્જડ પ્રદેશ અહીંયા પૂરો થવાનો હતો.
તૈયારીમાં હતો. આગેથી એટલે કે દૂરથી તમાકુના લીલાછમ ખેતર દેખાતા હતા. મહેનતુ ખેડૂતોના હાથ રોજે રોજ ફરતા હતા, એટલે ક્યાંક વાંકો ચૂંકો છોડને નીંદણ દેખાતું નહોતું. તો અહીંયા આગેથી દૂરથી તમાકુનું જે એક પ્રકારનું પાક લેવામાં આવે છે ખેતીમાંથી, એના છોડ એ લીલાછમ એવા ખેતરો દેખાઈ રહ્યા હતા. અને મહેનતુ ખેડૂતો, ખૂબ મહેનતવાળા ખેડૂતોના હાથ રોજે રોજ ફરતા હતા. હાથ રોજે રોજ ફરવા રૂઢિપ્રયોગ છે. તો રોજનું કામ રોજ કરવું, દરરોજ એ કામ કરતા હતા. એટલે ક્યાંય વાંકો ચૂંકો છોડ, વાંકો ચૂંકો છોડ, આડો અવળો છોડ નહોતો. નીંદણ એટલે નીંદી નાખેલું ઘાસ, અથવા તો નીંદણ એટલે કે વધારાનું ઘાસ, એ વધારાનું ઘાસ એ અહીંયા દેખાતું નહોતું. ધરતીએ પોતાના પેટાળમાં રહેલા જીવતા જાગતા નીલમ જાણે બહાર પ્રગટાવ્યા હોય. તો નીલમ એટલે કે નીલમણિ અથવા તો નીલા રંગનું રત્ન. તો નીલા રંગનું રત્ન જાણે ધરતીએ પોતાના પેટાળમાંથી એટલે પોતાના ઉદરમાંથી એ જીવતા જાગતા એટલે કે અહીંયા જીવતા જાગતા જાણે કે એ સજીવ હોય એ પ્રમાણે બહાર પ્રગટાવ્યા હોય, બહાર કાઢ્યા હોય. પ્રગટાવવું એટલે કે આમ સળગાવવું, પરંતુ અહીંયા બહાર કાઢ્યા એ અર્થમાં બહાર જાણે કે એને મૂકેલા છે એવું અહીંયા લાગતું હતું. તો કયા છોડને આ મણિભાઈ એ જાણે કે ધરતીના પેટાળમાંથી પ્રગટાવેલા નીલમ હોય એવું દર્શાવે છે. તો એ તમાકુના લીલાછમ ખેતરોને જાણે મણિભાઈ ધરતીએ પોતાના પેટાળમાંથી નીલમ પ્રગટાવ્યા હોય તેવું લાગતું હતું. અચાનક મણિભાઈના પગ પાસે થઈને એક મોર દોડી ગયો અને પાછળ પાછળ 4-5 ઢેલડીનું ટોળું આવ્યું. મણિભાઈ ઊભો રહી ગયો. એને સુખ ઉપજ્યું, એને ઘર સાંભળ્યું. એના બાપ વેરીભાઈ ઘરની બહાર રસ્તામાં મૂકેલ લાકડાની પાટ પર બેઠા બેઠા હુક્કો ગગડાવતા હશે. તો અહીંયા આ પ્રમાણે આ મણિભાઈને એ અચાનક તે ત્યાંથી પસાર થતો હતો ત્યારે એના બાજુમાંથી મોર દોડીને ગયો. એક પ્રકારનો પક્ષી. તો એ મોર દોડીને ગયો ને એની પાછળ પાછળ મોરનું ઢીલડી એટલે કે એની માદા એ એની પાછળ પાછળ આવી. મણિભાઈ ઊભો રહી ગયો. એને સુખ ઉપજ્યું. સુખ ઉપજ્યું એટલે કે આનંદ થયો. અહીંયા સુખ ઉપજવું, આનંદ થવો. તો એને આનંદ થયો અને એને ઘર સાંભળ્યું. એને ઘર સાંભળ્યું એટલે કે યાદ આવી. તો એને ઘરની યાદ આવી. સુખ ઉપજવું એ રૂઢિપ્રયોગ છે. સારું લાગવું અથવા તો આનંદ થવો. અહીંયા એને ઘર સાંભળ્યું. એ એના બાપ વેરીભાઈ ઘરની બહાર રસ્તા પર મૂકેલી લાકડાની પાટ પર બેઠા બેઠા હુક્કો ગગડાવતા હશે. તો અહીંયા મણિભાઈના જે બાપ હતા, મણિભાઈના બાપુજી હતા એ વેરીભાઈ, એમનું નામ શું હતું? વેરીભાઈ. તો એ વેરીભાઈ ઘરની બહાર રસ્તા ઉપર મૂકેલી લાકડાની પાટ પર, લાકડાની પાટ એટલે કે બાજોટ અથવા તો મોટો પાટલો, હિંચકો જેને આપણે કહીએ અત્યારે, તો એ પાટ પર બેઠા બેઠા હુક્કો ગગડાવતા હશે. હુક્કો ગગડાવતા હશે એટલે કે હુક્કો પીતા હશે. તો એક પ્રકારનો એ નશો કરવા માટેનું સાધન, જેમાં એ આ પ્રકારનું પીણું અથવા એ પીતા હશે. તો એ હુક્કો ગગડાવતા હશે. તો અહીંયા મણિભાઈ એ પોતાના વિચારોમાં આ પ્રકારના વિચારો કરી રહ્યો હતો કે હું ઘરે જઈશ ત્યારે એના બાપુજી વેરીભાઈ એ ઘરની બહાર એ હુક્કો ગગડાવતા હશે પાટ પર. એ કંઈ વધારે નહીં બોલી અને એ કંઈ વધારે બોલશે નહીં. એટલું જ બોલશે કે મણિભાઈ આય ભાઈ, એવું બોલશે. ભાઈ એટલે કે ભાઈ કહીને જવાબની ખેવના વગર ચલમનો દેવતા ખોતરવા માંડશે. અને અહીંયા મણિભાઈ એવું વિચારે છે કે અહીંયા હું જ્યારે ઘરે પહોંચીશ ત્યારે એ વેરીભાઈ હુક્કો ગગડાવતા હશે, જે હુક્કો ખેંચતા હશે, હુક્કો તાણતા હશે, એ કંઈ વધારે નહીં બોલે. મણિભાઈ
આય ભાઈ એવું કહીને જવાબની ખેવના એટલે કે પરવા, તો અહીંયા પરવા, જવાબની પરવા કર્યા વગર ચલમનો દેવતા ખોતરવા માંડશે. ચલમનો દેવતા ખોતરવો, અહીંયા રૂઢિપ્રયોગ છે. દેવતા ખોતરવો એટલે હુક્કામાં રહેલા અગ્નિને આમ તેમ કરવો. હુક્કામાં રહેલા અગ્નિને એ આગો પાછો આમ તેમ કરી રહ્યા હશે. પણ રાજી તો થશે જ, પરંતુ રાજી એટલે ખુશ, આનંદમાં તો આવશે જ. મનમાં ને મનમાં કદાચ દીકરાના દુબળા દેહ પર એક નજર ફેરવી લેશે અને દુઃખીએ થશે, પણ કશું બોલશે નહીં, કંઈ પૂછશે નહીં. તો મનમાં ને મનમાં કદાચ આ દીકરાના એટલે કે મણિભાઈના દુબળા દેહ ઉપર, એટલે અહીંયા જે મણિભાઈ જેલવાસ ભોગવીને આવ્યા ત્યારે તેમને ત્યાં ખાવા પીવામાં જે તકલીફ હતી એના લીધે એમના શરીરમાં ઘટાડો થઈ હશે, દુબળા પડી ગયા હશે. તો એ દુબળા દેહની પર એક નજર, દેહ એટલે દુબળા શરીર પર એક નજર ફેરવી લેશે અને દુઃખી પણ થશે, પણ કશું બોલશે નહીં. એ બધું બાનું કામ, અને એ બધું બાનું કામ એટલે કે આ દુબળો છે, પાતળો છે, જોવાનું, પૂછવાનું, એ બધું બાનું કામ એટલે એમની માતાનું કામ. બા તો તરત જ ઠેઠ પરસાળના ઉમરા લગી ભલી હશે તો ચોક લગી દોડી આવવાની. અહીંયા બાને તરત જ બાને ખબર પડશે કે મણી આવી હશે ત્યારે પરસાળ એટલે કે ઘરનો આગલો ખંડ, તો ઘરનો આગળનો ખંડ, આગળનો ભાગ, તો એના ઉમરા લગી દોડી આવશે. ઉમરો એટલે કે એના અંદર પ્રવેશવા માટેનું સ્થળ, પ્રવેશવા માટેની જગ્યા, તો એ ઉમરા લગી આવી જશે. લગી એટલે કે પાસે, ઉમરા સુધી એ આવશે. અને બીજી જ ક્ષણે એના મગજમાં વિચાર આવ્યો કે ભલી હશે તો, ભલી હશે તો, એ વધારે ખુશીમાં હશે તો એ ચોક લગી દોડી આવશે. ચોક એટલે કે ઘર વચ્ચેની ચોખંડી ખુલ્લી જગ્યા, તો ઘરની બહાર જે ખુલ્લી જગ્યા છે ત્યાં સુધી એ દોડી આવશે. આયો ભૈલા, આયો ભૈલા એટલે કે આયો ભાઈ. આય હાય કેવો થઈ ગયો છે. આય હાય એ અહીંયા ઉદ્ગારથી શબ્દો નીકળશે કે આય હાય કેવો થઈ ગયો છે. કાર્તિક આંખે આંસુડા ભરી દેશે. કાર્તિક એટલે કે થોડીક, થોડીક આંખે આંસુડા, આંખમાં આંસુઓ ભરી દેશે, આંખમાં આંસુઓ એ લાવી દેશે. ઝટપટ ઘૂમટાથી આંખ લૂછીને પાણીનો લોટો ભરી લાવશે. ઝટપટ ઘૂમટાથી, તો અહીંયા એણે પહેરેલું જે વસ્ત્ર છે એ વસ્ત્રના છેડાથી, પાલવથી, ઘૂમટાથી એ આંખ લૂછીને પાણીનો લોટો ભરી લાવશે. સોનું તે શી ચીજ છે એવો ચળક ચળક કરતો પિત્તળનો લોટો. તો સોનું તો શી ચીજ છે, સોનું એની આગળ કંઈ છે નહીં, એના કરતાં પણ વધારે ચળકાટ ધરાવતો પિત્તળનો એક પ્રકારનો અહીંયા ચળક ચળક એટલે કે ચમકતો, આ ચમકતો પિત્તળનો લોટો લઈ આવશે. એક પ્રકારનો પિત્તળ એટલે કે એક પ્રકારનો સોનું અને પિત્તળ આ પ્રકારના ધાતુઓ છે. તો એક પ્રકારનો ધાતુ, તો એ પિત્તળનો લોટો એ સોના કરતાં પણ વધારે ચળકાટ ધરાવતો હશે. એવું અહીંયા મણિભાઈ પોતાને બાના વખાણ કરતા પોતાના મનમાં જ એ વિચારે છે. એની બાના હાથે ઉટકાયેલ ચોખ્ખો ચણક લોટો, તો એની બાના હાથે ઉટકાયેલ, ઉટકવું એટલે કે માંજવું, એને સાફ કરવું, તેને સાફ કરેલો ચોખ્ખો ચણક લોટો એટલે કે એકદમ સ્વચ્છ લોટો ને એમાં ભરેલું ઠંડુ પાણી. માણસ બીજું શું માગે આ દુનિયામાં? તો અહીંયા કહ્યું કે એમાં ભરેલું ઠંડુ પાણી, તો માણસ બીજું શું માગે આ દુનિયામાં? બીજા કશાની જરૂર છે નહીં. મણિભાઈના પગ ઝડપથી ઉપડ્યા. પછી એની અંદર ઉપસતા પેલા બીજા મણિભાઈએ ધીરે ધીરે વાત કરવા માંડી. તો અહીંયા મણિભાઈના પગ ઝડપથી ઉપડ્યા એટલે ઝડપથી ચાલવા લાગ્યા. એની અંદર ઉપસતા, એની અંદર ઉપજેલા બીજા મણિભાઈએ ધીરે ધીરે વાત કરી, ધીમે ધીમે વાત કરવા માંડી. બા હજી લાજ કાઢે છે, ઘૂમટો તાણે છે, કાઠિયાવાડના જેવો લાંબો નહીં તોય આખું કપાળ ઢંકાઈ જાય એવો તો ખરો જ. અહીંયા બા અત્યારે એમની માતા
એ અહીંયા લાજ કાઢે છે. લાજ કાઢવી એટલે કે ઘુમ્મટ તાણવો. તો એ લાજ કાઢે છે, ઘુમ્મટ તાણે છે. કાઠિયાવાડ જેવો લાંબો, કાઠિયાવાડ એક પ્રદેશ જેવો લાંબો નહીં તો આખું કપાળ ઢંકાઈ જાય એવો તો ખરો જ, એવો તો ખરો જ. એટલે કે એ પ્રમાણેનો ખરો. એ કાંઈ બરાબર ન કહેવાય, આ કંઈ સારું કહેવાય નહીં. બાને એકવાર ગાંધી બાપુના આશ્રમમાં લઈ જવી પડશે. ત્યાં બધા એને બરાબર સમજાવી દેશે. લાજ ન કાઢવી, ઘરેણા ન પહેરવા ને ભાગોળમાં પેસતો મણિભાઈ લગભગ હસી પડે. તો અહીંયા લાજ ન કાઢવી એટલે જે ઘુમ્મટ છે એ ન તાણવો. એક પ્રકારની આ જે પ્રથા છે ઘુમ્મટ કાઢવાની, એ ઘુમ્મટ એણે ન કાઢવો જોઈએ. ત્યારબાદ એણે કહ્યું કે પોતાના અંદર જ આ બધા વિચારો અને પોતાની અંદર જ અલગ અલગ પ્રકારના મણિભાઈ, એક મણિભાઈ પહેલાંનો હતો ત્યારે એક મણિભાઈ અત્યારનો હતો, એ પ્રમાણે અલગ અલગ મણિભાઈના સાથે એ પોતે પોતાના મન સાથે વાતચીત કરતાં કરતાં મણિભાઈ એ આ બધી વિચારો, એના મગજમાં આ બધા વિચારો પ્રગટે છે. ત્યારબાદ એ અહીંયાથી એવું વિચારે છે કે બાને આ બરાબર ન કહેવાય, એટલે બાને એકવાર બાપુજીના આશ્રમમાં, ગાંધી બાપુના આશ્રમમાં લઈ જવી પડશે અને તે બરાબર સમજાવી દેશે. ભાગોળમાં એટલે અહીંયા પાદરમાં, ચોકમાં એ પ્રવેશ્યો, હસી ગયો. જ્યારે ચોક પાસે આવ્યો, પાદરે આવ્યો ત્યારે એ હસી ગયો. બાને તો ઠીક હીરાને કોઈ કાળે સમજાવી શકાય, બાને તો ઠીક હીરાને કોઈ કાળે સમજાવી શકાય. તો અહીંયા બાને તો બરાબર છે, પણ હીરાને કેવી રીતે સમજાવવી? તો અહીંયા એ પોતે વાત કરી રહ્યો છે. એને ઘરેણાનો બેહદ શોખ હતો. બેહદ એટલે કે ખૂબ જ, અનહદ, પુષ્કળ, એને ઘરેણાનો ખૂબ શોખ હતો. બાપને ત્યાં મળેલા મોટાભાગના દાગીના એ રાત દિવસ પહેરતી અને 7 પેઢીના સગાને ત્યાંય લગ્ન આવે તો અચૂક મજૂસ ખોલીને હાર, પહોંચા અને સાંકળા કાઢતી જ. તો અહીંયા આ હીરા એ અહીંયા મણિભાઈની પત્ની કદાચ હશે. તો એ પત્ની એમની મણિભાઈના સાથે, તો અહીંયા એ એવું વિચારે છે કે આ હીરાને કેવી રીતે સમજાવી શકાય? તેને તો પુષ્કળ પ્રમાણમાં ઘરેણાનો શોખ છે. બાપને ત્યાં મળેલા મોટાભાગના દાગીના એ રાત દિવસ પહેરતી હશે, રાત દિવસ એ પહેરતી હશે. બાપને ત્યાંથી મળેલા એટલે એના પિતાજીના ત્યાંથી મળેલા આ જે દાગીના છે, ઘરેણા છે, એ ઘરેણા એ રાત દિવસ પહેરતી હશે. અને 7 પેઢીના સગાને ત્યાં લગ્ન આવે તો, 7 પેઢીના સગાને ત્યાં લગ્ન આવે તો પણ એ જતી. તો દૂર દૂર સુધીના એ સંબંધીઓને ત્યાં લગ્ન હોય તો પણ એ અચૂક જતી. અને અચૂક મજૂસ ખોલીને, મજૂસ એટલે કે પેટી, તો એ પેટી ખોલીને પહોંચા, પહોંચા એટલે એક પ્રકારનું ઘરેણું, જે હાથમાં પહેરવાનું ઘરેણું. પહોંચા શબ્દ સમૂહ માટે એક શબ્દ, પહોંચા એટલે કે એક પ્રકારે હાથમાં પહેરવાનું ઘરેણું. સાંકળા કાઢતી જ, સાંકળા પણ કાઢતી, તો એક પ્રકારનું ઘરેણું જે અહીંયા હાથમાં પહેરવાનું, પગમાં પહેરવાનું, એ બધા ઘરેણા એ કાઢતી. બા કોઈ વાર ટોકતી, બધે બધું પહેરવું. તો અહીંયા બા કોઈક વાર એને ટોકતી, કોઈ વાર એટલે કે કોઈક વાર એને ટોકતી, એને ઠપકો આપતી. ટોકવું, ઠપકો દેવું, તો એ ઠપકો આપતી અને કહેતી કે બધે બધું પહેરવું જ, એ લખી આલ્યું છે, બધે બધું જ પહેરવું. પહેરવું એ એટલે પહેરવું, તળપદો શબ્દ છે. એ લખી આલ્યું છે, લખી આપ્યું એટલે લખેલું છે. પણ હીરા ધરાર કાઢતી ને પહેરતી, હીરા ધરાર કાઢતી ને પહેરતી. તો અહીંયા ધરાર એટલે કે અચૂક, ધરાર એટલે અચૂક, ધરાર કાઢવી રૂઢિપ્રયોગ છે. અચૂકથી પહેરવું, ધરાર કાઢતી. તો અહીંયા ધરાર એટલે એ
દરકિનાર કરીને દરકાર ન કરતા એ પહેરતી, એ ઠપકાને કોઈ પણ ગણકારતી નહીં. બાને સામો જવાબ ન વાળતી, પણ દેરાણીને મોંએ બળબડતી. બાપે આલ્યું છે તે પહેરવા કે પટારામાં ઘાલી મેલવા. તો અહીંયા એ બાને જવાબ ન આપતી, જવાબ ન વાળતી એટલે જવાબ ન આપવો, અને દેરાણીને મોંએ બળબડતી. તો દેરાણીના મોંએ બળબડવું એટલે કે બોલતી. તો અહીંયા એની જે દેરાણી હતી તેને કહેતી હતી કે બાપે આલ્યું છે તે પહેરવા કે પટારામાં ઘાલી મેલવા. પટારામાં એટલે અહીંયા દેરાણી પાસે એ પટારો મોટી પેટીમાં એ મૂકી રાખવા, ઘાલી મેલવા એટલે કે મૂકી રાખવા. હીરાનો ખોળો ભરાવાનો થયો ત્યારે રોકડ રકમ આપવાની વાત થયેલી ને તેણે તત્કાળ નકારી કાઢીને સિંધિયાશાહી કડા કરાવ્યા અને લીધા ત્યારે જ જંપી. ખોળો ભરાવવો એ રૂઢિપ્રયોગ છે. સીમંતની વિધિ કરવી, તો એ સીમંતની વિધિ જે થઈ એ પ્રમાણે એણે રોકડ રકમ એટલે રોકડ પૈસા લેવાની વાત કરેલી, પરંતુ તત્કાળ નકારી કાઢી. તેને તદ્દન એ નકારી કાઢવી એટલે કે ના પાડી દેવી, એને ના પાડી દીધી. અને સિંધિયાશાહી કડા કરાવ્યા, તો એ પ્રકારના જે હાથમાં પહેરવાના ઘરેણાં હતા એ કડા કરાવ્યા ત્યારે જ તે જંપી એટલે કે ત્યારે જ એને નિરાંત થઈ. છોકરો હવે મોટો થયો હશે. પોતે જેલમાં ગયો ત્યારે જરા જરા ચાલતા શીખ્યો હતો. રાવજીના જન્મ પછી જ પોતે પેલા ભાષણમાં ગયો એ સારું થયું, નહીતર કોને ખબર ગાંધીજીની ઘણી ઘણી વાતોમાં આવી જતી હતી બ્રહ્મચર્યની. જોકે મણિભાઈને એ પેલી અહિંસા કરતાં વધારે આકરું નહોતું લાગવાનું. હશે હવે આમને આમ. તો અહીંયા છોકરો હવે મોટો થયો હશે, તો આ મણિભાઈ એ પોતાની પત્નીની વિચારણા કરતાં હવે પોતાના બાળક, પોતાના છોકરા પ્રત્યે એ વિચાર કરી રહ્યા હતા અને કહેતા હતા. પોતાના મનથી જ એ મણિભાઈ પોતાને કહેતો હતો કે પોતે જેલમાં ગયો ત્યારે જરા જરા થોડુંક ચાલતા શીખ્યો, અને રાવજીના જન્મ પછી, રાવજી એ જન્મ થયો એના પછી પોતે ભાષણમાં ગયો એટલે સભામાં ગયો, પ્રવચનમાં ગયો. એ સારું થયું, નહીતર કોને ખબર ગાંધીજીની ઘણી ઘણી વાતોમાં આવી જતી હતી. તો આવી જતી હતી એટલે કે બ્રહ્મચર્યની. તો અહીંયા બ્રહ્મચર્ય તો ઇન્દ્રિય નિગ્રહ જેને કહી શકાય આપણે. તો જીવન દરમિયાન એ સંસારના સુખનો ત્યાગ કરવો. તો ઘણી વાતોમાં વાતો આવી જતી હતી. એટલે કે આ પણ વાતો આવી જતી હતી બ્રહ્મચર્યની. જોકે મણિભાઈને એ પહેલાં અહિંસા કરતાં વધારે અહીં આકરું નહોતું લાગતું, પરંતુ અહિંસા કરતાં વધારે આકરું એ બ્રહ્મચર્યનું પાલન કરવું તેમને લાગતું નહોતું. આમને આમ ઘર જેમ જેમ નજીક આવતું ગયું એમ જેલ સિપાહીઓ લાઠીને કાંકરીવાળા રોટલા આઘા જતા ગયા. તો અહીંયા ઘર જેમ જેમ નજીક આવતું ગયું તેમ મણિભાઈના મગજમાંથી એ જેલના સિપાહીઓ દૂર થયા, લાઠી અને કાંકરાવાળી રોટલી આઘા ગયા, દૂર થયા. નજર આગળ પોતાનું હુંફાળું સાદું સીધું ઘર તરવરવા લાગ્યું. તો તરવરવા એટલે કે દેખાવા લાગ્યું. તો અહીંયા આ તરવરવું દેખાયું, એને પોતાનું ઘર એ નજીક દેખાવા એને લાગ્યું. મા બાપના કરચલીવાળા ચહેરાના દર્શન ને સગાવાલાના હિતાળ આવકાર માટે મન તલસવા લાગ્યું. તો અહીંયા તલસવા લાગ્યું એટલે હિતાળ એટલે કે પ્રેમાળ, આવકાર એટલે કે આગત સ્વાગત માટે, અને તલસવું એટલે કે આતુર થવું. તો એ આતુર થવા લાગ્યા મણિભાઈ.